નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 2 ફેબ્રુઆરી 2024 અને વાર શુક્રવારની કપાસની અપડેટ્સ અને સરકારે જે આપણને જે ખેડૂતો માટે જે બજેટ બહાર પાડ્યું છે તે જોવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને રોજબરોજ કપાસને લગતા અવનવા વિડીયો મળતા રહે છે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો MCX ફાયદો અને ન્યુયોર્ક કોટન વાયદામાં સુધારો જોવા મળ્યો છે। MCX ફાયદો 55,500 થી 56,000 સુધી બોલાયો છે, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદો $85 ચાલી રહ્યો છે। હાલ કપાસના ભાવમાં વાત કરીએ તો ગઈકાલે 5 રૂપિયાનો હજી પણ ઘટાડો જોવા મળ્યો હતો। આપણે પણ કહ્યું હતું કપાસના ભાવમાં હમણાં થોડાક દિવસ ઘટાડો જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસના જે આવકો છે તે 46,000 બેલની થઈ હતી અને એક બેલ બરાબર 8.5 મણ એટલે કે 7.5 મણ જેવું થાય છે। હવે મિત્રો તમને કપાસના એવરેજ ભાવની વાત કરું તો કપાસના એવરેજ ભાવ કાલ 1100 થી લઈને 1350 અને સૌથી ઊંચા ભાવ 1515 જે માણાવદરની અંદર બોલાતા જોવા મળતા હોય છે। હવે ખેડૂતો માટે શું બજેટ આવ્યું છે તેની વાત કરી લઈએ તો પશુપાલન કરતા ખેડૂતોને સહાયતા માટે વ્યાપક કાર્યક્રમ તૈયાર કરાશે। ત્યારબાદ PM કિસાન સંપદા યોજના હેઠળ 38 લાખ ખેડૂતોને અપાશે ફાયદો અને 10 લાખને રોજગાર મળ્યા। ત્યારબાદ ઉપજ બાદ થતા નુકસાનને રોકવા માટે યોજનાઓ પર કામ કરશે ભારત સરકાર। ત્યારબાદ આપણે ચોથો વાત કરીએ તો આત્મનિર્ભર તેલબીજ અભિયાનને મજબૂત કરાશે સરકાર દ્વારા। ત્યારબાદ કૃષિ વીમા યોજનાને પ્રોત્સાહન અપાશે। ત્યારબાદ મત્સ્ય સંપદા યોજનાથી સી ફૂડ ઉત્પાદનમાં વધારવામાં આવશે અને ખેડૂતોને લોંગ ટર્મ મદદ માટે 1 લાખ રૂપિયાનો કોષમાં આપશે અને જેનાથી વ્યાજ મુક્ત અથવા તો ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન આપવામાં આવશે। તો આ ખેડૂતો માટે મિત્રો બજેટ બહાર પાડેલું છે। હવે મેં તમને કાલના વિડીયોમાં કહ્યું હતું કે સરકારે જે કેન્દ્ર સરકારને આપણા જે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ છે તેમને એક નિવેદન આપ્યું છે, જેમાં તેમને બધાના ભાવ આપ્યા છે। તો એ ભાવમાં 10% વધારો કરવા માટે તેમને દરખાસ્ત કરી છે। કેન્દ્ર સરકારમાં દરખાસ્તમાં આપણે કપાસના ભાવની વાત કરીએ તો 10,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના એટલે કે 100 કિલોના અને 100 કિલોના એટલે કે 2,000 રૂપિયા જે કપાસના ભાવ કરવાની દરખાસ્ત કરી છે। જો કેન્દ્ર સરકાર આને એક્સેપ્ટ કરશે તો કપાસના ભાવ થોડાક જ દિવસમાં અથવા તો એકાદ મહિનામાં સારામાં સારા વધે એવી સંભાવના છે, કારણ કે જો 2,000 રૂપિયા સુધી ન થાય તો સ્થાનિક બજારમાં પણ કપાસના ભાવ વધે એવી 100%ની શક્યતા છે, કારણ કે ટેકાના ભાવે ખેડૂતોને વિલંબિત ચૂકવણી થતી હોય છે, પરંતુ સારા ભાવ મળે છે, જેના કારણે તે પોતાની ઉપજનું સારું મૂલ્ય મેળવી શકે છે। તો સરકાર પાસે આશા રાખીએ છીએ કે તે આ શરત મંજૂર કરી દે અને ખેડૂતોને ફાયદો થાય એવી જ આશા રાખીએ છીએ। અને મિત્રો, તમને જે આપણે સરકાર દ્વારા જે બજેટ બહાર પાડ્યું તેમાં કઈ બાબત પસંદ આવી તે કોમેન્ટમાં જણાવી દેજો અને બીજા વિડીયોમાં મળીશું। અસ્તુ, જય